હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં લીલના વર્ગીકરણ અને એમાં વર્ગીકરણ અંતર્ગત સૌથી પહેલો વિભાગ છે ક્લોરોફાઇસી, એના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે એના પછીના નેક્સ્ટ જે બે વિભાગ છે, બીજો વિભાગ છે ફિયોફાઇસી અને ત્રીજો વિભાગ જે છે આવશે હરિત લીલ એટલે કે રાતી લીલ તરીકે ઓળખાતી રોડોફાઇસી. આ બે વિભાગ અને બંને વિભાગ જે છે એને કઈ રીતે પહેલા વિભાગ કરતાં અલગ પડે છે એ આપણે આજે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં ટેક્સ્ટબુક પ્રમાણે ફિયોફાઇસીના સભ્યને સામાન્ય રીતે બદામી કે કથ્થઈ લીલ તરીકે ઓળખાય, જેને બ્રાઉન આલ્ગી તરીકે ઓળખી શકાય. ગ્રીન આલ્ગી હોય પહેલો વિભાગ આવી ગયો ક્લોરોફાઇસી. શું કામ ગ્રીન હોય તેનું કારણ તમે સમજી ગયા આગળ, કે જેમાં ક્લોરોફિલ એ અને બી બે રંજક દ્રવ્યોની માત્રા સૌથી વધારે હોય એટલે એ લીલા રંગની લીલ હતી. જ્યારે આ જે છે એ બદામી અથવા તો કથ્થાઈ, બદામી કે કથ્થાઈ રંગ શું કામ ઉત્પન્ન થાય છે? તો સ્વાભાવિક છે કે આમાં લીલા રંગ ઉપરાંત બીજા કંઈક રંગના રંજક દ્રવ્યો હશે જેનો રંગ થોડોક બદલાવે છે, બરાબર? એટલે બ્રાઉન આલ્ગી તરીકે ઓળખાય. પ્રાથમિક રીતે તેઓ દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળે છે, એટલે સૌથી અગત્યની બાબત, બરાબર. હરિત લીલ જે છે એ ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે, પણ આ તો પ્રાથમિક રીતે, એટલે મોટાભાગની બધી બ્રાઉન આલ્ગી જે છે એ દરિયાઈ નિવાસસ્થાનમાં છે, એટલે મોટાભાગની બધી જે છે ખારા પાણીમાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. નાનામાં નાના કદથી માંડી અને મોટું કદ જે છે એમાં જોવા મળે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ આપેલું છે જો, કે તેઓ કદ વિસ્તાર, સાદા, શાખિત, તંતુમય સ્વરૂપમાં, ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ આવ્યું એનું પહેલું ઉદાહરણ, બરાબર. એવા પ્રકારની લીલ, બરાબર, બદામી લીલ કે જેમાં માત્ર ને માત્ર તંતુમય સ્વરૂપ છે, આવું તાતણા જેવું સ્વરૂપ જે છે જોવા મળે છે, બરાબર. આવી રીતના એની આકૃતિ જે છે આગળ આપણે આપેલી હશે તો જોશું, બરાબર. બાકી આવી રીતનું તાતણા જેવું સ્વરૂપ છે. તો તાતણા જેવું સ્વરૂપ, સાદા પણ શાખિત, બરાબર, મેઇન ભાગ એમાંથી શાખા પડે છે એવું શાખિત સ્વરૂપ જે છે એનું ઉદાહરણ છે એક્ટોકાર્પસ એક બદામી લીલ, બરાબર. અને સૌથી સરળ સ્વરૂપથી લઈને અતિશય શાખિત, ખૂબ જ શાખિત હોય એવું જે ખૂબ મોટી દરિયાઈ વનસ્પતિ જેને કેલ્પ તરીકે ઓળખાય છે. આ કેલ્પ યાદ રાખજો. કેલ્પ જે છે જેને દરિયાઈ ઘાસ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલી બધી વિસ્તૃત જે છે એ લીલ છે કે જે તમે જુઓ ને તમને એવું લાગે કે આ મોટી મોટી વનસ્પતિ છે, બરાબર. મતલબ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જેમ એમાં માત્ર ને માત્ર જે છે આવા પાંદડા જેવા ભાગ છે આમ વિકસતા હોય. પાંદડા જેવા ભાગમાંથી શાખા, એમાંથી મોટા શાખા, અને આ પાંદડા જે છે, બરાબર, આવી કેલ્પ જે છે એ બધા રંગોમાં જોવા મળે, બરાબર. મોટાભાગે મેઇન જે છે આ બદામી લીલ જે છે એમાં વધારે જોવા મળે. પાંદડા એની શાખા, એટલે શું કીધું છે જો, અતિશય શાખિત અને 100 મીટર જેટલી ઊંચાઈ સુધી પણ આ વિકસી શકે. એટલે વિચાર કરો, 100 મીટર સુધી તો મોટા મોટા વૃક્ષો જે છે માંડમાં પહોંચે છે, તો ત્યાં સુધી દરિયાના ઊંડાણ જે છે એમાં આવેલી મોટી શાખિત લીલ જે દરિયાઈ વનસ્પતિ એટલે કે કેલ્પ તરીકે, કેલ્પનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. એટલે એક્ઝામ્પલ કેલ્પ આવશે, મોટી વિશાળ જે છે સ્વરૂપ, અને નાના સ્વરૂપ જે છે એમાં આવશે એક્ટોકાર્પસ. એના પછી નેક્સ્ટ, જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. આગળ કીધું ને, મેઇન આમાં વધારે જે છે એ અલગ શું છે તો કે લીલ આમ જોઈએ તો આપણે એવું કે એકાંગી વનસ્પતિ એટલે એમાં બહુ વધારે જે છે એનું કદ ના હોય, પણ એમાં કેટલું કદ આપ્યું જો, 100 મીટર જેટલી ઊંચાઈ, સપાટીની ઊંચાઈ સુધી પણ પહોંચી શકે, બરાબર. એવી પણ લીલ છે. બીજો ભાગ આવે રંજક દ્રવ્ય. તેઓ ક્લોરોફિલ એ અને સી. આગળ શું આવ્યું તો આપણે રિવાઇઝ કરતા જશું. હરિત લીલ જે છે એમાં આવ્યું હતું એ અને બી, આમાં આવશે એ અને સી. સાથે સાથે એમાં કેટલાક કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો પણ ધરાવે છે. કેરોટીનોઇડ્સ જે છે, બરાબર, કેરોટીનોઇડ્સ જે છે એમાં મેઇન બે આવે. એક તો આવે કેરોટીન, બરાબર, એક આવે કેરોટીન. તો કેરોટીન વાળો ભાગ જે છે, અને ઝેન્થોફિલ જે છે એનો રંગ પીળો હોય. તો પીળા રંગના અને લાલ રંગના રંજક દ્રવ્ય જે છે એનું મિશ્રણ થવાથી લીલાની સાથે બીજા રંજક દ્રવ્યો એમાં ઉમેરાય, બરાબર. ને ઉમેરાવાના લીધે લીલા રંગમાં થોડોક ફેરફાર આવે, અને ફેરફાર આવે છે એના લીધે એનો રંગ બદલાઈ જાય છે. જો તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન, જો ઝેન્થોફિલ જે છે એનું એક રૂપાંતરિત સ્વરૂપ એ શું છે, ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલા આ જે રંજક દ્રવ્યો છે એ અને સી તો હોવાના જ છે, પણ એની સાથે સાથે આ ફ્યુકોઝેન્થિનનું પ્રમાણ કેટલું છે, એનું પ્રમાણ ઓછું છે કે વધુ છે એના આધારે એનો શેડ બદલાય.
જેમ કે શરૂઆત થાય છે ચમકતા લીલા એટલે કે ઓલિવ ગ્રીનથી લઈને વિવિધ છાયાવાળી બદામી એટલે કે શેડ ઓફ બ્રાઉન રંગની વિવિધતા ધરાવે છે. એટલે લીલા રંગથી માંડી અને બ્રાઉન શેડ સુધીના અલગ અલગ જે છે રંજક દ્રવ્યો ધરાવતા લીલ જે છે એમાં જોવા મળે છે. એના આધારે મેઇન તો કે એમાં રંજક દ્રવ્યોની પ્રમાણ કયું છે, કેટલી માત્રામાં આવેલું છે એના આધારે. સૌથી પહેલાં આવી ગયું એનું કદ સ્વરૂપમાં તફાવત. કદ સ્વરૂપમાં વિવિધતા શું? તો કે સૌથી સરળ સ્વરૂપ જે છે શાખિત હોય અને તંતુમય હોય એવું સ્વરૂપ છે એક્ટોકાર્પસ. વિશાળ સ્વરૂપ છે અતિશય શાખિત વિસ્તરાયેલી 100 મીટર સુધી, એમાં આવે કેલ્પ એટલે કે દરિયાઈ ઘાસ. પછીનો ભાગ આવ્યો રંજક દ્રવ્ય. તો રંજક દ્રવ્યમાં આગળ માત્ર એ અને બી હતા ક્લોરોફિલ, આમાં એ સી અને પ્લસ ઉમેરાશે અમુક કેરોટીનોઇડ્સ, બરાબર, મતલબ બીજા રંજક દ્રવ્યો સાથે ઝેન્થોફિલ હોય. ઝેન્થોફિલ જે છે એનું શબ્દમાં રૂપાંતર કરી લીધું ફ્યુકોઝેન્થિન. ફ્યુકોઝેન્થિનની માત્રા કેટલી છે એના આધારે લીલા રંગથી બદલાય, ચમકતા લીલાથી માંડી અને બદામી રંગ જોવા મળે. આ થઈ ગયા રંજક દ્રવ્યો. એના પછી જો ખોરાક સંગ્રહ. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત થાય. જટિલ કાર્બોદિત એટલે શું? સૌથી પહેલાં તો નોર્મલ કાર્બોદિત મતલબ એવો છે કે જેમાં માત્ર ને માત્ર સેકેરાઇડ અણુ હોય, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ કે પોલીસેકેરાઇડ. એમાં કાર્બોદિત સિવાયના કોઈ ઘટકો આવેલા ન હોય તો એને શું કહેવાય? સરળ જે છે એ કાર્બોદિત. પણ જટિલ એટલે શું? તો કે એમાં કાર્બોદિત સિવાયના બીજા ઘટકો ઉમેરાતા હોય તો એવા જટિલ કાર્બોદિત તરીકે જે છે, જેમ કે સ્ટાર્ચ છે, હરિત લીલમાં ખોરાક સંગ્રહ યાદ કરો, સ્ટાર્ચ છે. સ્ટાર્ચ જે છે એ સરળ કાર્બોદિત કહેવાય, કારણ કે એમાં સ્ટાર્ચમાં માત્ર ગ્લુકોઝ છે, ગ્લુકોઝ સિવાયના કોઈ ઘટક નહીં હોય. આમાં એનો મતલબ એમાં કંઈક ઉમેરાણ થતું હશે. જો જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે જેમ કે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે. બે ઘટકો યાદ રાખવાના છે આમાં. ખોરાક સંગ્રહ કરવા માટે લેમિનારિન છે, બરાબર, લેમિનારિયા જે છે લેમિનારિન એક ઘટક અને સાથે છે મેનિટોલ. મેનિટોલ એટલે બરાબર મેનોઝ શર્કરા, મેનોઝ પ્લસ આલ્કોહોલ એટલે નામ થઈ ગયું મેનિટોલ, બરાબર. એટલું બધું આપણે ઇમ્પોર્ટન્ટ જરૂર નથી, પણ એમાં મેનિટોલ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે આલ્કોહોલ પરથી. એમાં આલ્કોહોલ ઘટક ઉમેરાણો કાર્બોદિતમાં એટલે જે જટિલ કાર્બોદિત થઈ ગયું. મતલબ યાદ રાખવાનું છે આ સરળ કાર્બોદિત નથી. આગળ કયું આવી ગયું? સ્ટાર્ચ એટલે સરળ કાર્બોદિત. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. સેલ્યુલોઝ તો આગળ પણ હતું. આગળ શું આવ્યું હતું? તો કે સેલ્યુલોઝ જે છે અંદરની બાજુ હતું, બહારની બાજુ જે છે એ પેક્ટોઝની દિવાલ હતી, બરાબર. બહારની બાજુ પેક્ટોઝની દિવાલ, અંદરની બાજુ સેલ્યુલોઝ. આમાં શું ફેરફાર આવે છે? તો કે સેલ્યુલોઝની કોષ દિવાલ છે જે સામાન્ય રીતે બહારની બાજુએ આલ્જીનના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય છે. ઉપરની બાજુ એક ચિકાસયુક્ત દ્રવ્ય આવેલું હોય જેનું નામ છે આલ્જીન, બરાબર. આલ્જીન વાળો ઘટક ધરાવતી લીલ એટલે શું થશે? તો કે થશે બદામી લીલ, બરાબર. મતલબ કે લીલ જે છે, બરાબર, લીલના કોષ જે છે એમાં બે પ્રકારના આવરણ આવેલા છે, અંદરની બાજુનું આવરણ અને બહારની બાજુનું આવરણ. આ જે અંદરની બાજુનું આવરણ છે, બરાબર, આ એ નોર્મલી જે આવતું હોય એ થશે સેલ્યુલોઝ. બહારની બાજુનું આવરણ જે છે એ આવશે આલ્જીન. તો આલ્જીન છે, આગળ એવું તો પેક્ટોઝ. આ આલ્જીન ને પેક્ટોઝનું કામ શું છે ખાલી જાણકારી માટે? તો સેલ્યુલોઝ જે છે એની દિવાલ જે, બરાબર, કોષ જે છે એની ફરતે દિવાલ હશે, એની અંદરની બાજુ કોષ રસ્તર પણ હશે, નોર્મલ કોષ, એની ફરતે દિવાલ. હવે દિવાલ સેલ્યુલોઝની તો છે. હવે તમને ખ્યાલ છે કે બધી લીલ જે છે એ જલજ છે. જલજ છે, પાણીમાં છે. તો અમુક લીલ જે છે એ તમને ખ્યાલ છે જલજ હોય એટલે દરિયામાં ભરતી ને ઓટ આવતી હોય. તો જ્યારે પાણી જે છે એ નીચાણમાં જાય એટલે વનસ્પતિઓ જે છે એ થોડી ઉપર તરફ આવે અને એને પ્રકાશ મળે. સૂર્યપ્રકાશના સંપર્કમાં જ્યારે આવી લીલ આવે ત્યારે પ્રકાશના લીધે, બરાબર, એની અંદર રહેલું પાણી જે છે ગુમાવી ના દે, કારણ કે ગરમી વધે, તાપમાન વધે. તાપમાન વધે ત્યારે એની અંદરના ભાગમાં પાણી સંગ્રહ કરી શકે એના માટે સેલ્યુલોઝની ઉપર એક રક્ષણાત્મક આવરણ નિર્માણ કરે. રક્ષણાત્મક આવરણો કયા કયા? તો આમાં છે આલ્જીન. આગળની બાજુ શું આવી ગયું? તો કે આગળ આવ્યું હતું પેક્ટોઝ. પેક્ટોઝ આલ્જીન જેવું એક રક્ષણાત્મક આવરણ બનાવે જેને વધુ તાપમાન સામે રક્ષણ કરી શકે અથવા તો જેમાં પાણીનો સંગ્રહ કરી શકે. કારણ કે જલજ છે તો એને પાણીનું મેન્ટેન કરવું પડે, એના માટે સેલ્યુલોઝની ઉપરાંત એક ઉપર જે છે આવું આવરણ નિર્માણ કરે, બરાબર. યાદ રાખજો. આપણે ખાલી ઘટક યાદ રાખવાનું છે કે હરિત લીલ છે તો એમાં બહાર પેક્ટોઝ, અંદર સેલ્યુલોઝ. બદામી લીલ છે તો બહાર આલ્જીન અને અંદર સેલ્યુલોઝ. આ તફાવત છે. ત્યારબાદ જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. આ જે છે જીવરસ થઈ ગયો. કોષ દિવાલની અંદરનો બધો ભાગ એટલે જીવરસ. એમાં કોષ કેન્દ્ર આવેલું છે, બરાબર. રંજક દ્રવ્યો બધા અંદર આવેલા છે, બરાબર. રંજક દ્રવ્યની સાથે સાથે મોટી રસધાની પણ આવેલી છે. રસધાની
કોષ કેન્દ્ર અને રંજક દ્રવ્યો. રંજક દ્રવ્યો કયા કયા આવી ગયા? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને સાથે ફ્યુકોજેન્થિન. આપણે કોષ્ટક ભણ્યા હતા આગળના લેક્ચરમાં, પણ આ રિપીટ કરેલું હતું, બરાબર. મધ્યસ્થાને રાજધાની. વનસ્પતિ દેહ સામાન્ય રીતે સ્થાપક અંગ કે દઢગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે. હવે જો આ સમજવા માટે કે વનસ્પતિ જે છે એના મુખ્ય 3 ભાગ છે: મૂળ, પ્રકાંડ અને પર્ણ. મેઇન 3 ભાગ આ સમજવા માટે. હવે આ તો એકાંગી વનસ્પતિ આપણે ભણીએ છીએ. લીલ છે એ તો સુકાયક સ્વરૂપ છે, થેલોઇડ સ્વરૂપ, બરાબર. એક ચપટું જે છે એક સ્વરૂપ કે જેમ ફેલાતું જાય છે, બરાબર. આપણે એમાં કોઈ અંગો નથી, કોઈ મૂળ, પ્રકાંડ, પર્ણ એવા વિકસિત અંગો નથી. પણ મૂળ, પ્રકાંડ, પર્ણના મેઇન કાર્ય છે એની જેવા 3 આમાં અંગો આવેલા છે. પહેલું સ્થાપક અંગ કે દૃઢગ્રહ, બરાબર, જે મૂળ જેવું કામ કરે છે. સાથે છે વૃંત અથવા તો છત્રિકા વૃંત, જે પ્રકાંડ જેવું કામ કરે છે. અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ એ છે પ્રપર્ણ, ફ્રન્ટ, અપુષ્પ પર્ણ. એના પર કોઈ પુષ્પ નહીં આવે, પણ એ પર્ણ જે છે એના જેવું દેખાય. તો આવા 3 જે છે અંગો, અને આ 3 અંગો હું તમને આકૃતિ દ્વારા સમજાવું કે 3 અંગો જે છે ક્યાં આવેલા છે, જો, ને કઈ રીતનો પ્રકાર ધરાવે છે. આપણે આગળ આકૃતિ જે છે આવી ગઈ છે, આ જોઈ લો તમે. બદામી લીલ. બદામી લીલ જે છે એમાં પહેલું ઉદાહરણ આપેલું છે લેમિનારિયા, બીજું ફ્યુક્સ અને ત્રીજું ડિક્ટિયોટા. 3 આકૃતિ આપેલી છે. આકૃતિ ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખવાની છે. આકૃતિ પૂછ્યા કયા પ્રકારની લીલ દર્શાવે છે. હવે એમાં સમજવાનું છે, જો ખાસ કે સૌથી પહેલો ભાગ જે છે દૃઢગ્રહ, કે જે કોઈ પણ આધાર સાથે જોડવા માટે એક આધાર આપતો ભાગ દર્શાવે છે. દૃઢગ્રહ એટલે કામ કોનું થઈ ગયું? મૂળ જેવું, બરાબર. વનસ્પતિમાં આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે એમાં મૂળ છે એ આધાર આપે છે. એમાં આધાર આપતો ભાગ કયો છે? દૃઢગ્રહ. પછી આવે થોડોક પ્રકાંડ જેવો ભાગ. બીજો ભાગ છત્રિકા વૃંત કે ખાલી વૃંત. આ વૃંતની લંબાઈ વધઘટ હોઈ શકે, બહુ નાનો ભાગ છે, પ્રકાંડ જેવો ભાગ. અને અપુષ્પ પર્ણ એટલે નામ આપ્યું પ્રપર્ણ. પ્રપર્ણ કેવો છે? પર્ણ જેવો ભાગ. જો પર્ણ વિકસિત નથી. છત્રિકા વૃંત શું છે? પ્રકાંડ જેવો ભાગ. પ્રકાંડ નથી, મૂળ જેવો ભાગ. એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા 3 ભાગો નિર્માણ કરે. ચોંટવા માટે આધાર સાથે દૃઢગ્રહ, એનાથી સ્પ્રિંગ જેવી રચના એક છત્રિકા વૃંત, અને એની ઉપર જે મેઇન ભાગ આવેલો છે, બરાબર, આ ભાગ પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી એટલે એનો મતલબ કે મેઇન ભાગ કયો છે વિસ્તરેલો ભાગ? અપુષ્પ પર્ણ, જેનું નામ આપ્યું પ્રપર્ણ. એટલે યાદ રાખજો, આમાં મૂળ, પ્રકાંડ, પર્ણ નથી. પણ આગળ જે હરિત લીલ આવી ગઈ છે, હરિત લીલ કરતાં થોડીક જે વધારે જે છે વિકસિત હોય એવો ભાગ, એવા 3 આમાં અંગો જોવા મળે, બરાબર. સેમ એ જ રીતે આ ફ્યુકસ છે. ફ્યુક્સ લીલ જે છે એમાં દૃઢગ્રહ આપેલું છે. મધ્ય શિરા, બરાબર. જો મેઇન ભાગ અંદરનો ભાગ છે એમાંથી શિરાઓ વિકસિત છે, અને શિરાઓની સાથે પર્ણ જેવી રચના. એટલે મધ્ય શિરા, અપુષ્પ પર્ણ, અને એમાં વાત કોટર, બરાબર. વાત કોટર એટલે શું થશે, બરાબર, જેની અંદર આપણે હવા જે છે એનો સંગ્રહ કરી શકીએ એવા ભાગ. એટલે આવા ખંડ ધરાવે છે. ડિક્ટિયોટા, એમાં છત્રિકા વૃંત દર્શાવેલું છે, અપુષ્પ પર્ણ દર્શાવેલું છે. એટલે આ 3 અંગોના નામને આધારે તમને ખ્યાલ આવે, બરાબર. આની સરખામણીમાં તમે આગળની આકૃતિ જો, લીલી લીલ, વોલવોક્સ, નીલોથ્રિક્સ, આમાં તો એ કોઈ રચના જ નથી. એટલે એની કરતાં થોડીક વધારે જે છે જટિલ સ્વરૂપ આ ધરાવે છે, બરાબર. યાદ રાખવાનું છે ઉદાહરણ પેલું લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા. 3 બદામી લીલ જે છે એનું ઉદાહરણ આપણે આગળ જોઈએ છે. એટલે આ થઈ ગયા 3 ભાગ. એ 3 ભાગ જે છે એ યાદ રાખવાના છે. 3નું કાર્ય શું છે? ફરીથી જો, વનસ્પતિ દેહમાં સ્થાપક અંગ અથવા દૃઢગ્રહ, હોલ્ડ ફાસ્ટ, જે વનસ્પતિને હોલ્ડ કરે છે જમીન સાથે, આધાર સાથે, આધારક સાથે જોડાયેલા રાખે છે, તે વૃંત અથવા છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ છે, પ્રપર્ણ ધરાવે છે. આ 3 ભાગ થઈ ગયા. એ 3 ભાગ એના વનસ્પતિ દેહના મેઇન અંગો. એના પછી નેક્સ્ટ વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. તો આ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે 3 પ્રકારના પ્રજનન હોય. લીલના સંદર્ભમાં લીધા છે. પહેલું છે લિંગી, બીજું અલિંગી અને ત્રીજું વાનસ્પતિક. વાનસ્પતિકમાં ફરજિયાત અવખંડન એક જ લીધું છે. જેટલા ટુકડા કરો એટલા નવા સજીવ નિર્માણ થાય. અલિંગી પ્રજનનમાં આપણે લીધા છે બીજાણુ. બીજાણુના પ્રકાર 2 હોઈ શકે. 2 પ્રકાર કયા? તો કે કાં તો કશાવાળા હોય એટલે કે ચલિત હોય, અથવા તો કશા વગરના હોય એટલે અચલિત હોય. અને ત્રીજો પ્રકાર છે લિંગી. લિંગીમાં 3માંથી કોઈ પણ. લિંગીમાં સમજન્યક હોઈ શકે, વિષમજન્યક હોઈ શકે કે અંડજન્યક હોઈ શકે. આમાંથી કોઈ પણ એક પ્રકાર આવશે. આપણે જો તેમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે. અગત્યનું.
આપણે સૌથી પહેલાં કોષ્ટક ભણ્યા હતા, યાદ કરો. કોષ્ટક પરથી યાદ આવશે તમને કે બીજાણુ તો છે જ આમાં, બદામી લીલમાં બીજાણુ છે, પણ એ ફરજિયાત દ્વિકશાધારી છે. એટલે કે આ જે બીજાણુ જે છે એ બીજાણુમાં ફરજિયાત જે છે એ 2 કશા છે આ રીતની. અને બંને કશામાં તમે સ્થાન યાદ કરો તો ખ્યાલ આવશે કે પાર્શ્વસ્થ હોય, 2 છે અસમાન છે, એક મોટા કદની હોય, એક નાના કદની હોય, બરાબર. અને 2 કશાવાળા એક ચલ બીજાણુ હોય છે. ચલિત તો હશે જ, કારણ કે કશા છે જે નાશપતિ આકારના છે. જો પિયર શેપના નાશપતિ આકારના છે અને 2 અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. આની સરખામણીમાં આગળ શું આવ્યું હતું હરિત લીલમાં? તો કે એમાં કશા જે છે એ ઉપરની બાજુ હોય, અગ્રસ્થ. અગ્રસ્થ છે, 2 થી 8 છે અને બધી સમાન છે. સરખામણી કરું છું, બરાબર. એટલે કે કશાના આધારે જે છે એવા 2 વિભાગ પડે, બરાબર. આ રીતે જેમ કે હરિત લીલ જે છે એમાં હરિત લીલમાં કશાવાળો ભાગ જે છે એ અગ્રસ્થ છે, એપિકલ. 2 લઉં છું, બરાબર. પણ હોય કેટલી? તો કે 2 થી 8 હોઈ શકે. 2 થી 8 છે, સમાન છે અને કેવી છે? અગ્રસ્થ. સામેની બાજુ બદામી લીલ જે છે એના બીજાણુ. તો બદામી લીલ જે છે એમાં આકાર એક તો આવો છે, એક મોટા કદની છે, એક નાના કદની છે. આવું નહીં. 2 સંખ્યા ફરજિયાત 2, અસમાન કદ, અને ત્રીજું સ્થાન કેવું છે? પાર્શ્વસ્થ. તફાવત થયો. ત્રીજું આપણે ભણવાનું બાકી છે, પણ એ તમને યાદ હોવું જોઈએ. બદામી લીલ પછી આવશે રાતી લીલ. તો રાતી લીલ જે છે તો બધાથી અલગ છે. શું કામ? કારણ કે એમાં તો કશા જ નથી. આ કેવી છે? કશા વિહીન, એટલે કે અચલિત. એમાં પછી બીજાણુ આવે કે જન્યુ આવે, બધા અચલિત હશે. આમાં બીજાણુ આવે કે જન્યુ આવે? બીજાણુ અથવા જન્યુ. સેમ આમાં બીજાણુ અથવા જન્યુ. જન્યુ હોય એ ચલિત હશે, 2 થી 8 કશા ધરાવતી હશે, પણ કશા હશે કેવી? અગ્રસ્થ હશે અને સમાન કદની હશે, કદ સમાન. આમાં અસમાન કદ હોય, પાર્શ્વસ્થ હશે, 2 સાઈડ. ફિક્સ સંખ્યા ફિક્સ જ છે, આમાં 2 જ હશે. રાતી લીલ જે છે એમાં તો કોઈ કશા હશે જ નહીં, એટલે કેવી થઈ ગઈ? અચલિત. આ મુખ્ય તફાવત. એટલે આ થઈ ગયું પ્રજનન. 3 પ્રકારના પ્રજનન જે છે એમાં આવી ગયા. પ્રજનનવાળા ભાગમાં ફરીથી બદામી લીલ. તો બદામી લીલ જે છે એમાં 2 પ્રકારના પ્રજનન આપણે ભણ્યા. સૌથી પહેલું જે છે, બરાબર, તો પ્રજનનવાળો ભાગ આવી ગયો સૌથી પહેલા વાનસ્પતિક. વાનસ્પતિકમાં તો એક જ ફિક્સ છે, અવખંડન. બીજો પ્રકાર અલિંગી. અલિંગીમાં દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા. ત્રીજો પ્રકાર હવે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં ફરીથી 2 કશાવાળા જન્યુ હશે. સિમ્પલ છે એટલે એના પછી જો નેક્સ્ટ. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે. જેના મુખ્ય 3 પ્રકાર આપણે પ્રકાર ભણી ગયા કે 2 જન્યુ સમાન કદના હોય દેખાવમાં, સમજન્યુ કશાવાળા હોઈ શકે અથવા અકશાવાળા, કશાવિહીન હોઈ શકે. વિષમજન્યુ કદમાં વિવિધતા હોય, મોટા નાના કદ હોય. અંડજન્યુ ફિક્સ જ છે, જેમાં માદાજન્યુ મોટા કદનો અને અચલ હોય, નરજન્યુ નાના કદનો અને ચલિત હોય. એ 3માંથી કોઈ પણ હોઈ શકે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાની એટલે કે અંડજન્યુક જાતિ જે છે તેમાં થઈ શકે. હવે જો આ તો પાણીમાં જ રહેતી બધી લીલ છે, તો લીલ જે છે જન્યુ મુક્ત કરે, તો જન્યુઓનું મુક્ત કરી જન્યુઓ જે છે પાણીના માધ્યમ દ્વારા તે એના માદા ભાગ જે છે ત્યાં સુધી પહોંચે. એટલે જન્યુનું જોડાણ મતલબ ફલન. ફલનનું માધ્યમ શું છે? પાણી. અથવા અંડધાની એટલે કે અંડજન્યુક, જેમાં ફરજિયાત અંડજન્યુક છે તેમાં અંડકોષમાં જ ફલન થવાનું છે. તો અંડકોષની અંદર ફલન થાય તો કયો પ્રકાર આવે? અંડજન્યુક જાતિ. જન્યુઓ નાશપતિ આકારના છે, 2 પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. જેમ બીજાણુ આવ્યા હતા એની જેમ આને તમે બીજાણુ લઈ લો અથવા તો જન્યુ લઈ લો, 2 સેમ જ છે, બરાબર. સેમ છે મતલબ કે બંનેમાં રીત સરખી છે. કશાઓ ધરાવે છે. લાસ્ટ છે એક્ઝામ્પલ એક્ટોકાર્પસ. આગળ એવી તંતુમય પ્રકાર. બીજો પ્રકાર ડિક્ટિઓટા. ત્રીજું લેમિનારિયા, સરગાસમ, ફ્યુક્સ તેના સામાન્ય ઉદાહરણ છે. અને 6 ટોટલ છે. પહેલું એક્ટોકાર્પસ, બીજું ડિક્ટિઓટા, ત્રીજું લેમિનારિયા, ચોથું સરગાસમ, પાંચમું ફ્યુક્સ અને છઠ્ઠું છે કેલ્પ. જેમાં આગળ આવી ગયું કેલ્પ, દરિયાઈ ઘાસ. બધામાં અલગ અલગ પ્રકાર આવશે, બરાબર. આપણે પ્રકાર ભણી ગયા
કે અંડજન્યુક પ્રકાર જે છે સેમ આવે તો અંડજન્યુક પ્રકાર એવું તો વોલ્વોક્સ અને ફ્યુક્સ. તો આ ફ્યુક્સ આવી ગયું. જો કયો પ્રકાર આવશે? અંડજન્યુક પ્રકારે લિંગી પ્રજનન. યાદ રાખજો, અંડજન્યુક પ્રકાર લિંગી પ્રજનન કરતી લીલ તો કઈ આવશે? ફ્યુક્સ. બીજી કઈ છે? વોલ્વોક્સ. પણ વોલ્વોક્સ હરિત લીલનું ઉદાહરણ છે. આગળના જે ઉદાહરણ આવી ગયા હતા હરિત લીલમાં ઉદાહરણ જે છે આપણે ફરીથી રિવાઇઝ કરી લઈએ. આમાં ટોટલ 6: એક્ટોકાર્પસ, ડિક્ટીઓટા, બરાબર, લેમિનારિયા, સરગાસમ, ફ્યુક્સ અને છઠ્ઠી છે કેલ્પ એટલે કે દરિયાઈ ઘાસ. આટલા ઉદાહરણ જે આવે છે એની સરખામણીમાં હરિત લીલ જે છે એના ઉદાહરણ કયા કયા આવી ગયા હતા? હરિત લીલના ઉદાહરણ જોઈ લેજો ફરીથી. હરિત લીલના ઉદાહરણ કયા કયા છે? તો કે સૌથી પહેલાં આવ્યું હતું ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા. બધાની ખાસિયત જણાવી દઉં. ક્લેમિડોમોનાસ એક કોષીય સ્વરૂપ. વોલ્વોક્સ કયો પ્રકાર આવશે? તો કે વોલ્વોક્સ જે છે એ કેવા છે? વોલ્વોક્સવાળા ભાગ જે છે એ બધા વસાહતી, બરાબર, મતલબ કે જે કોલોની સ્વરૂપે જોવા મળે છે. વોલ્વોક્સ અને યુલોથ્રિક્સ બંને. સ્પાયરોગાયરા યાદ રાખજો કશાવિહીન છે. કશાવિહીન બીજાણુ પ્રકાર આવી ગયા. જલ બીજાણુ, અચલ બીજાણુ. એમાં આગળ આવી ગયું હતું કે કશાવિહીન ધરાવે છે એક ભાગ. એ કઈ છે? સ્પાયરોગાયરા. અને કારા આ સિવાયનું એક ઉદાહરણ આવી ગયું આમાં, એ સિવાય એડ કરી દો યુડોરીના. આગળ ઉદાહરણ આવેલું છે યુડોરીના, જેની જાતિ જેમાં વિષમજન્યુક પ્રકારનું જે છે એ લિંગી પ્રજનન જોવા મળે. એ પણ એક પ્રકારની હરિત લીલ છે. જે નથી આપેલી હજી કે એમાં એડ કરી દઉં, એ છે ક્લેડોફોરા, જે તમારે 12થમાં આવશે. અને પ્રકાશ સંશ્લેષણ જે છે, જે ચેપ્ટર જે છે એમાં આવે છે ક્લેડોફોરા. એમાં શું જોવા મળે? એમાં સમજન્યુ જોવા મળે. સમજન્યુ આ કશાવિહીન બીજાણુ અથવા કશાવિહીન જે છે જન્યુ ધરાવે. સ્પાયરોગાયરા. અને કારા જે છે એ એડવાન્સ સ્વરૂપ છે. કારા વનસ્પતિ જે છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું દેખાતું એક સ્વરૂપ છે. હવે કેવી? હરિત લીલ છે, પણ લીલમાં એનો આકાર જે છે, આકૃતિ જેવો તો મેઇન એવા ભાગ, પછી એમાંથી શાખાવાળા ભાગ જે છે, એમાંથી ફરીથી શાખા, બરાબર, એમાંથી પાછા આવી રીતના બ્રાન્ચ જે છે જોવા મળે. આવી રીતનો એનો આકાર છે. જે આકાર ત્રિઅંગી વનસ્પતિમાં અશ્વપુચ્છ આકાર આવશે. આગળ અશ્વપુચ્છ ઇક્વિસેટમ નામની વનસ્પતિ છે. એના જેવું એક્ઝેક્ટ થોડુંક દેખાતો આવે. હું તમને ઇક્વિસેટમ દેખાડેલું, તમને ખ્યાલ આવશે. આપણે કારાની તો આકૃતિ આપેલી નથી, પણ ઇક્વિસેટમ જે છે એની આકૃતિ તમને દેખાડું. તમને થોડુંક ખ્યાલ આવે કે એના જેવો આકાર જે છે આમાં જોવા મળે. ત્રિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિમાં આકૃતિ તરીકે ત્રિઅંગી હોય એનો મતલબ મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય હોય. જો ઇક્વિસેટમ મૂળ, શાખાવાળો ભાગ છે, પર્ણવાળો ભાગ છે. આના જેવી થોડી દેખાતી આવે છે, બરાબર. આ તો ઇક્વિસેટમ છે. ઇક્વિસેટમ જે છે અશ્વપુચ્છ તરીકે ઓળખાતી પૂંછડા જેવું દેખાય છે. ઘોડાના પૂંછડામાંથી કેમ વાળની વાટી આ રીતની હોય એવી રચના દેખાય. આપણે ભણશું જે આગળ. પણ એના જેવી દેખાતી રચના એવી શેમાં જોવા મળે? કારા એક એડવાન્સ સ્વરૂપ છે, યાદ રાખજો. અને એ બીજી બધી લીલ જે છે એની કરતાં અલગ પડે છે. આના જેવું સ્વરૂપ એમાં થોડુંક જોવા મળે છે, એટલે આપણને એના જેવી દેખાય. એટલે થઈ ગયું હરિત લીલ જે છે એના ઉદાહરણ. તો હરિત લીલ જે છે એના ઉદાહરણમાં થોડાક ઉદાહરણ મેં તમને એડ કરી નાખવાના છે. કારણ કે એડ કરેલા ઉદાહરણ જે છે મેં કયા લીધેલા છે? કે જે ઉદાહરણ આપણે ઓલરેડી આગળ ભણવાના છીએ, પણ આપણે અગાઉ જ એને એડ કરી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કયો વિભાગ કયા વિભાગમાં છે. તો જો હરિત લીલના ઉદાહરણમાં ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા. કારા થોડુંક એડવાન્સ સ્વરૂપ, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું દેખાય છે. અને એમાં બંને ભાગ જે છે અલગ અલગ છે. નરજન્યુ અલગ ભાગમાં છે, માદાજન્યુ અલગ બે. એના જે કહેવાય ને કે જે ધાનીધર, સ્ત્રીજન્યુ ધાનીધર, માદાજન્યુ ધાનીધર અલગ અલગ લીલમાં જોવા મળે. સાથે ઉમેરવાનું છે યુડોરીના, જેમાં વિષમજન્યુ જે છે જોવા મળે છે. ક્લેડોફોરા જે છે સમજન્યુ જોવા મળે. આ બે ઉદાહરણમાં એડ કરી દેવાના. આ નીટમાં એકવાર પૂછાઈ ગયું સત્રમાં, કશાવિહીન જે છે બીજાણુ શેમાં જોવા મળે? ઉદાહરણ તો એમાં આવ્યા હતા સ્પાયરોગાયરા. આ ઉદાહરણ પણ આપણે આગળ પ્રકાર ભેણાઈમાં આવી ગયું છે. એટલે આ થઈ ગયા હરિત લીલ. સાથે લીધા આપણે ફિયોફાઇસી, બીજો પ્રકાર જે છે એમાં અલગ અલગ પ્રકાર અને દરેકમાં ફરક શું છે? તો અંડજન્યુકમાં ફ્યુક્સ પહેલાં કરતાં અલગ કઈ રીતે પડે છે? તો આપણે અલગ પ્રકાર લીધા, બરાબર. ને આ બધું તે ઓલરેડી ચાર્ટમાં છે. એટલે થઈ ગયો બીજો પ્રકાર. એના પછી નેક્સ્ટ લીલનો ત્રીજો પ્રકાર છે રોડોફાઇસી, એટલે કે રાતી લીલ. રાતી કે લાલ રંગની લીલ. સૌથી પહેલું છે જો રોડોફાઇસીના સભ્ય સામાન્ય રીતે લાલ કે રાતી લીલ, રેડ આલ્ગી
લાલ રંગની લીલ તરીકે ઓળખાય. પહેલું આવ્યું હરિત, બીજું બદામી, ત્રીજું લાલ. કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય R-ફાઇકોઇરિથ્રિન પ્રભાવિતા છે. સૌથી પહેલામાં હતું ક્લોરોફિલ એ અને બી, બીજામાં હતું ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિન. ફ્યુકોઝેન્થિનના લીધે રંગ બદામી થતો હતો. આમાં એ અને ડી, ક્લોરોફિલ એ ડી આવશે, બરાબર. એ અને ડી જે છે આપણે ચાર્ટમાં લીધું છે, આમાં નથી લીધું, પણ એ ડી અને એની સાથે ઉમેરવાનું શું છે? ફાઇકોઇરિથ્રિન. હવે ઇરિથ્રો એટલે લાલ રંગ, ફાઇકોઇરિથ્રિનની પ્રભાવિતા છે, સાથે ઉમેરવાનું શું છે આમાં? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી. આ લઈ લેવાનું છે એના રંજક દ્રવ્યોમાં. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ ડી તો છે જ તે, એની સાથે સાથે વધારે કઈ જોવા મળે છે? R-ફાઇકોઇરિથ્રિન. જેમ પાગળ ફ્યુકોઝેન્થિન હતો એમ ફાઇકોઇરિથ્રિન છે ને એના લીધે એનો લાલ રંગ જોવા મળે. મોટા ભાગે રાતી લીલ દરિયાઈ છે. કોના જેવું? આગળ બદામીની જેમ. હરિત લીલ ખારા કે મીઠા પાણીમાં હોઈ શકે. બદામી લીલ અને રાતી લીલ બે મોટા ભાગે દરિયાના પેટાળમાં વધારે જોવા મળે. જે હુંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. હુંફાળા એટલે થોડાક ગરમ, બરાબર, ભેજયુક્ત અને ગરમ જે છાબો હોય ત્યાં ખારા પાણીમાં વધુ જોવા મળે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાએ કે જ્યાં સાપેક્ષ રીતે ઓછો પ્રકાશ હોય એમ બંને સ્થાને છે. એટલે કે સમુદ્ર જે છે એના પેટાળમાંય છે કે જ્યાં પ્રકાશ ઓછો મળે, અને સમુદ્રની સપાટીની ઉપરનો ભાગ કે જ્યાં પ્રકાશ પૂરતો મળે છે. બે જગ્યાએ સારી રીતે વિકસતી હોય એવી લીલ, બરાબર. આ થઈ ગયો વસવાટ અને રંજક દ્રવ્યો. બે ભાગ આવી ગયો, વસવાટ આવી ગયો અને રંજક દ્રવ્ય આવી ગયું. ત્રીજું, હવે એનું સ્વરૂપ. મોટા ભાગે રાતી લીલ સુકાય બહુકોષીય છે. યાદ રાખજો, એક કોષીય સ્વરૂપ મોટા ભાગે જે છે હરિત લીલમાં ખાલી આપણે આવ્યું છે. જેમાં તે ઉદાહરણ કયું આવ્યું હતું? ઉદાહરણ તરીકે આપણે લઈ શકાય ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ, ક્લોરેલા અને સ્પાઇરુલિના. ક્લેમિડોમોનાસ, ક્લોરેલા અને સ્પાઇરુલિના આપણે ઉદાહરણમાં લીધેલું છે. બધી એક કોષીય લીલ છે, હરિત લીલ છે, બરાબર. જે સ્વરૂપ છે એનું, એની સરખામણીમાં બદામી લીલ અને રાતી લીલ બધી બહુકોષીય સ્વરૂપ છે. મોટા ભાગે બહુકોષીય સ્વરૂપ છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન પણ ધરાવે છે. જટિલ દૈહિક આયોજન મતલબ કે એમાં દૈહિક આયોજન અંગો જે છે એ જટિલ નિર્માણ થયા છે. આગળ જેમ એકાંગી સ્વરૂપ હોવા છતાં કેમ આગળ આવી ગયું? કારા એડવાન્સ સ્વરૂપ છે. આગળ જેમ દ્રઢ ગ્રહ સ્થાપક અંગ આવી ગયું, પછી વૃંત આવી ગયું અને પ્રપર્ણ આવી ગયું, તો એનાથી થોડું વધારે જટિલ અંગ જે છે એમાં બની શકે. બોડી ઓર્ગેનાઇઝેશન થોડુંક જટિલ હોય. ત્રીજું, ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. પ્રકાશ સંશ્લેષણ કરે છે તો સ્વાભાવિક છે ખોરાકનો સંગ્રહ કરતી હોય. ખોરાકનો સંગ્રહ જેમ નોર્મલ વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, હરિત લીલમાં પણ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. બદામી લીલમાં કયું સ્વરૂપ આવ્યું હતું? તો કે એમાં સાથે સાથે નિર્માણ થયું હતું મેનિટોલ અને લેમિનારિન. એની સરખામણીમાં ત્રીજો પ્રકાર જે છે ફ્લોરિડિયન સ્ટાર્ચ. ફ્લોરિડિયન સ્ટાર્ચ નોર્મલ સ્ટાર્ચ કરતાં કઈ રીતે અલગ પડે છે? કારણ કે જે બંધારણમાં એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. તો એના માટે તમને પેલા બાયોમોલેક્યુલ્સ જે છે એમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિન શું છે. તો કે નોર્મલ સ્ટાર્ચ જે છે, આપણે અલગથી લઈએ, સામાન્ય સ્ટાર્ચ જે છે, સ્ટાર્ચ અથવા જેને કહેવાય એમાઇલોઝ, સ્ટાર્ચનું સ્વરૂપ એટલે કે એમાઇલોઝ, જેમાં માત્ર ને માત્ર ગ્લુકોઝની રેખીય શૃંખલા છે. આ શું છે? ગ્લુકોઝની રેખીય શૃંખલા. એટલે માત્ર રેખીય બંધારણ છે, એમાં શાખા નથી. જે ગ્લુકોઝની રેખીય શૃંખલા બનાવી સ્ટાર્ચનું કયું સ્વરૂપ છે? એમાઇલોઝ. એની સરખામણીમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ, એનું સ્વરૂપ મળતું આવે છે એમાઇલોપેક્ટિન અથવા ગ્લાયકોજન. તો ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિન જે છે એમાં શું અલગ હોય છે? તો કે એમાં નોર્મલ શાખિત શૃંખલા જોવા મળે. ગ્લુકોઝ તો છે જ તે, એમાંથી શાખા, તો શું છે તફાવત? આ રીતે રેખીય શૃંખલા છે સાથે શાખિત છે, એટલે કે ગ્લુકોઝની શાખિત શૃંખલાઓ જોવા મળે. નોર્મલી સ્ટાર્ચ જેમાં શું છે? તો કે રેખીય શૃંખલા છે, માત્ર ખાલી સીધા પટ્ટા છે, કોઈ બ્રાન્ચ નથી પડતી. તો જે બ્રાન્ચ નથી પડતી કયું સ્વરૂપ છે સ્ટાર્ચનું?
એમાઇલોજ. અને આવું શેમાં સંગ્રહ થાય છે? તો આ છે હરિત લીલમાં. હરિત લીલમાં ખોરાક સંગ્રહ. હરિત લીલમાં પણ છે અને નોર્મલી જે બધી વનસ્પતિ છે એમાં પણ હરિત લીલ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એમાં નોર્મલી સ્ટાર સ્વરૂપે સંગ્રહ થાય છે. પણ બીજી જે પ્રકાર જેમ કે ફ્લોરિડિયન સ્ટાર્ચ શેમાં આવે છે? તો કે આ પ્રકારે એવું રાતી લીલમાં. રાતી લીલ જે છે એમાં સ્ટાર્ચનું થોડુંક સ્વરૂપ બદલાય છે, જેમાં બ્રાન્ચ પડે છે. ગ્લુકોઝ જે છે એની બ્રાન્ચ પડે છે. બ્રાન્ચ પડતી હોય બરાબર, એટલે બ્રાન્ચ આવું નવું બંધારણ કોનું છે? ગ્લાયકોજન અને એમાઇલોપેક્ટિન. એટલે એકમાં એમાઇલોજ સ્વરૂપ છે, એકમાં એમાઇલોપેક્ટિન જેવું સ્વરૂપ છે. બ્રાન્ચ હોય તો પેક્ટિન સ્વરૂપ, બ્રાન્ચ નથી તો એમાઇલોજ સ્વરૂપ. એટલે આ તફાવત છે. એટલે ખોરાક સંગ્રહ આવી જશે અલગ સ્વરૂપ ફ્લોરિડિયન સ્ટાર્ચ. હવે આવે છે મેઇન એના પછીનું પ્રજનન. સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ. ત્રણેયમાં પ્રજનનના અલગ અલગ ભાગ આવ્યા. રાતી લીલમાં સામાન્ય અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય, જે ત્રણેયમાં કોમન. બરાબર, ભૂલી જવાનું છે, એને યાદ જ નથી રાખવાનું. વાનસ્પતિક પ્રજનન એટલે અવખંડન. બીજી કોઈ વસ્તુ ત્રણેયમાં ક્યાંય અલગ આવી નથી. એટલે સેમ તેઓ અચલિત બીજાણુ દ્વારા, આ અગત્યનો ભાગ ઇમ્પોર્ટન્ટ. આગળ ક્યાંક ને ક્યાંક ચલિત આવ્યા છે, તો હવે ચલિતમાં ચલજન્યુ આવે. ચલજન્યુ માટે શબ્દ આવ્યો હતો ઝૂસ્પોર. ઝૂસ્પોર જે છે ચલ બીજાણુ. બીજો પ્રકાર આવે અચલ બીજાણુ. અચલ બીજાણુ અપ્લાનો સ્પોર એવો ઇંગ્લિશ શબ્દ છે, આપણે ગુજરાતીમાં અચલ બીજાણુ. અચલ બીજાણુમાં શબ્દ આવ્યો છે અચલિત બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન અને અચલિત જન્યુ દ્વારા લિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનન હોય કે અલિંગી પ્રજનન, બીજાણુ હોય કે જન્યુ હોય, પણ એમાં ક્યાંય કશા આવતી નથી, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી છે. એટલે આમાં ક્યાંય કશા નથી. લિંગી પ્રજનનમાં અંડજન્યુક પ્રકારે થાય છે. લિંગી પ્રજનનનો પ્રકાર આપી દીધો કે આગળ ત્રણેય સ્વરૂપ હતું, કાં સમજન્યુ હોય, વિષમજન્યુ હોય કે અંડજન્યુ હોય. એમાં તો ફરજિયાત કીધું છે કે અંડજન્યુ પ્રકારે થાય, અને તેની સાથે જટિલ પશ્વફલનનો વિકાસ થાય છે. જો આ એક એડવાન્સ સ્વરૂપ, મતલબ કે જેમ જેમ વનસ્પતિ આગળ જતી જાય એમાં થોડો થોડો ફેરફાર આવતો જાય, એનો ઉદ્વિકાસ થતો જતો હોય, તો જ એકાંગીમાંથી દ્વિઅંગી વિકસી હોય, દ્વિઅંગીમાંથી ત્રિઅંગી, ત્રિઅંગીમાંથી અનાવૃત, અનાવૃતમાંથી આવૃત. આ રીતે જટિલતા થોડી થોડી આવતી જાય. જટિલતા શેમાં આવી? તો કે આમાં શું જટિલતા છે? તો કે આમાં જટિલ પશ્વફલન ઘટના છે. ફલન થઈ જાય, ફલન થઈ જાય પછી ફલન થઈને ફલિતાંડ બને, ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસ થવો, ભ્રૂણ વિકાસ થઈને ભ્રૂણ જે છે એમાંથી આગળ જતા જે છે એ વિકાસ થઈ, બરાબર, નવી વનસ્પતિ નિર્માણ થાય. આ બધી પશ્વફલનની ઘટનાઓ છે. તો પશ્વફલન આમાં જટિલ રીતે જોવા મળે છે. જે આગળની જે બંને લીલ આવી ગઈ એમાં એવી કે જટિલતા નહોતી, અને આમાં પ્રકાર ફિક્સ છે. કયો? અંડજન્યુ. અંડજન્યુ મતલબ માદા જે જન્યુ જે છે મોટા કદનો હશે, અચલિત હશે. નર જન્યુ જે છે ચલિત હશે, જે પાણીના માધ્યમ દ્વારા ફલન થશે, ફલન કરી અને અંડજન્યુમાં ત્યાં જે છે એનું ફલન થશે, ફલન થઈને એનો વિકાસ જે છે એમાં થશે. એટલે આ પશ્વફલન ઘટના એમાં જોવા મળે. સાથે સૌથી અગત્યનો ભાગ જે છે ઇમ્પોર્ટન્ટ એ છે પોલીસાઇફોનિયા. એક્ઝામ્પલમાં પહેલું છે પોલીસાઇફોનિયા, બીજું છે પોર્ફાયરા, ત્રીજું ગ્રેસિલારિયા, ચોથું ચેલિડિયમ. કેટલા ઉદાહરણ આવ્યા? પોલીસાઇફોનિયા, પોર્ફાયરા, ગ્લેસિલારિયા અને જેલિડિયમ. આ ચાર જે છે મેં મુખ્ય ઉદાહરણ, જેમાં આપણે આગળ ઉપયોગોમાં ભણી ગયા. ગ્લેસિલારિયા અને જેલિડિયમમાંથી અગાર માધ્યમ મળે છે, બરાબર, જે આઈસ્ક્રીમ જેલી બનાવવા માટે બેક્ટેરિયાની વૃદ્ધિ માધ્યમ તરીકે વપરાય. આપણે ઓલરેડી આવી ગયું છે. એટલે કઈ લીલ છે? રાતી લીલ. ગ્રેસિલારિયા અને જેલિડિયમ. બીજું ઉદાહરણ છે પોલીસાઇફોનિયા અને પોર્ફાયરા. આકૃતિ જે છે આગળ આપેલી આપણે ભણી ગયા છીએ, એ જોઈ લે ફરીથી. ત્રણે ત્રણ જે છે એની આકૃતિ અલગ અલગ આપણે લીધેલી. રાતી લીલ. તો રાતી લીલનું તમે દૈહિક સ્વરૂપ જો તમને ખ્યાલ આવશે, અપુષ્પપર્ણ છે પણ થોડું વધારે જટિલ છે. અને એમાં સાથે તમે પોર્ફાયરા કરતા તે પોલીસાઇફોનિયા જુઓ, તો પોલીસાઇફોનિયામાં નોર્મલી વૃક્ષ જે છે એની જેમ દેખાય છે, બરાબર. એમાં શાખાઓ છે, બરાબર. મેઇન ધરી છે, મેઇન ધરીવાળા ભાગની ઉપર પર્ણ જેવા ભાગ દેખાય છે, બરાબર. એકાંગી છે, કોઈ અંગો વિકસિત ના થયો પણ થોડુંક જટિલ સ્વરૂપમાં નિર્માણ થાય છે, અને જટિલતાના લીધે જે છે એ બીજા બધા કરતાં થોડીક અલગ પડે છે. હરિત કરતાં થોડીક વધારે જટિલ બદામી છે, બદામી કરતાં થોડીક જટિલ રાતી લીલ છે, સોરી, બરાબર. એટલે આ રીતના બંને આકૃતિવાળો ભાગ યાદ રાખવાનો છે. કઈ આકૃતિ? પોર્ફાયરાની આકૃતિ આપેલી છે, પોલીસાઇફોનિયા આકૃતિ આપેલા છે. એ સિવાયના બે એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં છે, કયા? ગ્રેસિલારિયા અને જેલિડિયમ. આકૃતિ આપેલી નથી, પણ તમારે ત્રણેયના એક્ઝામ્પલ જે છે ખાસ યાદ રાખવાના છે. આ થઈ ગયા ત્રણે ત્રણ પ્રકારની લીલ જે છે ત્રણે ત્રણ. અને એ ત્રણે ત્રણ પ્રકારની લીલ, એ લીલના મેઇન ભાગો જે આપણે ઓલરેડી અગાઉ ડિસ્કસ કરી લીધા હતા, બરાબર, એ ફરીથી પાછા જોઈ લે. જેના માટે એટલે જ કીધું હતું કે આ ભાગ ઇમ્પોર્ટન્ટ છે.
શું ઉમેરવાનું આમાં? ખાલી એક્ઝામ્પલ. બરાબર, એક્ઝામ્પલમાં શું આવશે? એક્ઝામ્પલમાં સૌથી પહેલું અરિથલીલ, ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, સ્પાયરોગાયરા, બરાબર, યુડોરિના, બરાબર, ક્લેડોફોરા જે મેં એડ કરાવ્યો છે આજે સાથે સાથે, બરાબર. એ બધા ઉદાહરણ જે એક્સ્ટ્રા એડ કરવાના છે. આમાં ટોટલ 6 એક્ઝામ્પલ આપણે ફિઓફાઇસીવાળા ભાગ જે છે એમાં ઉમેર્યા છે. 6 ઉદાહરણ, અને આના 4 ઉદાહરણ રોડોફાઇસી જે છે એના 4 પ્રકાર, બરાબર, જે હમણાં છેલ્લે લાસ્ટ આપણે વાત કરી, બરાબર. એટલે આ કોમન મુખ્ય આ લાક્ષણિકતાના આધારે જે છે એના અલગ અલગ પ્રકાર. સૌથી પહેલાં નામ. રંજક દ્રવ્યોમાં જુદું શું પડે છે? BCD. આમાં છે આવે છે ફ્યુકોજેન્થીન, આમાં આવે છે ફાઇકોઇરિથ્રિન. આ બે જુદા પડે છે. ખોરાક સંગ્રહમાં બધું અલગ. આમાં નોર્મલ સ્ટાર્ચ છે, આમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ છે. મેનિટોલ અને લેમિનારિન આવી ગયું. કોષ દિવાલમાં વિવિધતા. કોષ દિવાલમાં સેલ્યુલોઝ અને પેક્ટોઝ છે. આ બહારની બાજુ છે, આ અંદરની બાજુ છે. આમાં સેલ્યુલોઝ બહારની બાજુ, અંદરની બાજુ, આલ્જિન જે છે બહારની બાજુ. આ ભાગ અંદર ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, એટલે કે સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટર, એટલે કે થોડું જટિલ બંધારણ જે છે ધરાવે છે, જેના લીધે એને રક્ષણ મળે. કશાની સંખ્યા પ્રવેશની અલગ અલગ, સમાન, બધી અગ્રસ્ત છે, 2 થી 8. આમાં નાસપતિ આકાર, એક મોટા કદની, એક નાના કદની, બરાબર, અને અસમાન 2 જ કશાઓ જોવા મળે છે. આમાં ગેરહાજર, કશા વિહીન, બરાબર. નિવાસ સ્થાનમાં તો મોટાભાગે બહુ ફરક નથી, બરાબર. ખાલી યાદ રાખવાનું છે કે આ જલજ, મીઠા અને ખારા પાણી બેયમાં છે. આ જે છે વધારે ખારા પાણીમાં વધારે જોવા મળે છે. બીજી 2 ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તમારે આમાં એડ કરી દેવાના, 3 એટલે તમે આખું લીલ જે છે એના બધા ભાગો એક ચાર્ટ સ્વરૂપે જે છે સમરાઇઝ કરી શકો. અને એની સાથે સાથે આકૃતિ, દરેકે દરેક જે છે ભાગની આકૃતિ, કઈ આકૃતિ કઈ લીલની છે, કારણ કે લીલ આપણે આવી ક્યાંય ક્યારેય જોયેલ નથી. આ તો આપણે કલ્પના કરવાની છે ખાલી કે આવું છે, અને એના ચિત્ર દર્શાવ્યા છે નોર્મલી. બાકી આ બધું બહુ સૂક્ષ્મ છે, બરાબર. એટલે જે આકૃતિઓ જે આપેલી છે, આકૃતિવાળો ભાગ કોની આકૃતિ આપેલી છે યાદ રાખવાનું છે. એના પછીના ભાગમાં હવે આપણે બ્રાયોફાઇટ તરીકે દ્વિઅંગી વનસ્પતિ જે છે, વનસ્પતિ સૃષ્ટિનો બીજો ભાગ, બરાબર, એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે કમ્પ્લીટ કરશું, બરાબર. એટલે ફરીથી 3 લીલ જે છે ફરીથી એના ભાગ જોઈ લેજો. એના 3ની સરખામણી કરવા માટે એક જે છે કોષ્ટક જે છે એ પ્રમાણે યાદ રાખવાનું છે. મેઇન ભાગ હાઇલાઇટ કરવાનો છે, અને ખાસ 3 એકબીજાથી અલગ કઈ રીતે પડે છે એ પ્રમાણે ડિવાઈડ કરીને તમારે યાદ રાખવાનું છે, બરાબર. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.